નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજના આપણે એક નવા અને સરસ મજાના આંગણવાડી ન્યૂઝ વિશે સાંભળવાના છીએ। તો મિત્રો, રાજ્ય સરકાર દ્વારા 416 મહિલા સુપરવાઇઝરની જે છે તે ICDS પ્રોજેક્ટ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ નિમણૂક પત્રો આપી દેવામાં આવ્યા છે, જેમાં 200 જેટલા આંગણવાડી કાર્યકરોને પણ મિત્રો સુપરવાઇઝર તરીકે ભરતી મળવાની છે, જેનું જૂનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીએ કે રાજ્ય સરકાર દ્વારા 416 જેટલા મહિલા સુપરવાઇઝરોને નિમણૂક પત્રો આપી દેવામાં આવ્યા છે। એને લઈને આપણે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો મિત્રો, વિડીયોના અંત સુધી જરૂરથી આપ બન્યા રહેજો, અને જો આપ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મિત્રો, હવે આપણે વાત કરીએ તો કે રાજસ્થાનમાં 416 મહિલા સુપરવાઇઝરોને નિમણૂક આપી દેવામાં આવી છે। રાજસ્થાન સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ગત રોજ મહિલા સુપરવાઇઝરોની 416 જગ્યાઓ માટે ઓનલાઈન આવેદનો મંગાવવામાં આવ્યા હતા, જેમાંથી 50% જગ્યાઓ માટે જે છે તે મિત્રો હાલમાં જ કાર્યરત બહેનો માટે અનામત રાખવામાં આવી હતી। કાર્યકર બહેનો કે જેઓ 10 વર્ષ કે તેથી વધુ વર્ષ કે 10 વર્ષ કે વધુ સમયથી મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કાર્યકર બહેનો તરીકે કામ કરે છે, તેવા આંગણવાડીમાં હાલમાં કાર્ય કરતા હોય એવા બહેનોને 50% બેઠકો અનામત રાખવામાં આવી હતી। આમ 200 જેટલા આંગણવાડી કાર્યકરોનું સપનું મહિલા સુપરવાઇઝર તરીકે બની સાકાર થયું છે। મિત્રો, રાજસ્થાન સરકારની નોકરીની વાત કરીએ તો મહિલા અને બાળ વિકાસ વિભાગના સંકલિત બાળ વિકાસ સેવાઓ એટલે કે ICDS પ્રોજેક્ટ હેઠળ નિયામક મંડળમાં 416 મહિલા સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવી છે। મહિલા અને બાળ વિકાસ વિભાગના સંકલિત બાળ વિકાસ સેવાઓ નિયામક મંડળના 416 મહિલા સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવી છે। આમાંથી 216 આંગણવાડી કાર્યકરોને મહિલા સુપરવાઇઝર તરીકેની ભરતી પણ કરવામાં આવી હતી। તે જ સમયે 200 મહિલા સુપરવાઇઝરની સીધી ભરતી દ્વારા પસંદગી કરવામાં આવી છે, અને આજ માટે ICDS વિભાગે આદેશો જારી કર્યા છે। અને ICDS ડિરેક્ટર OP બનકરે જણાવ્યું હતું કે વિભાગમાં 416 કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાંથી આંગણવાડી કાર્યકર કોટામાંથી 216 કાર્યકર્તાઓને મહિલા સુપરવાઇઝર તરીકે ભરતી કરવામાં આવશે, અને આ કર્મચારીઓની નિમણૂક સાથે વિભાગનું કાર્ય સરળતાથી ચલાવવા માટે અને તેમાં દેખરેખ રાખવામાં મદદરૂપ થશે। અને આ જ આદેશોમાં આપવામાં આવેલ સૂચનાઓ મુજબ તમામ CDPO અને કર્મચારીઓની વ્યક્તિગત ફાઇલો જાળવવા અને કર્મચારીઓની સર્વિસ બુક સમયસર તૈયાર કરવા અને તેમાં વાસ્તવિક માહિતી ભરવાનો નિર્દેશ પણ આપી દેવામાં આવ્યો છે। આમ જે મિત્રો 10 વર્ષ કે વધુ સમયથી કામ કરી રહ્યા હતા એને માટે રાજસ્થાન સરકાર વિભાગના બાળ વિકાસ વિભાગના ICDS પ્રોજેક્ટ કાર્યકર્તા બહેનો કે જેઓ 216 જેટલા કાર્યકર બહેનોને મહિલા સુપરવાઇઝર એટલે કે આંગણવાડી સુપરવાઇઝર તરીકેની જે તે મિત્રો પોસ્ટિંગ સરકાર દ્વારા આપી દેવામાં આવી છે। આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।